श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायण साकार ब्रह्मवादैक स्थापको वेद पारक श्री वल्लभाय नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रीमद भागवत जी ना दिव्य अनुष्ठान नु આજે ગોલકવાસી પરમ શ્રદ્ધેય શ્રી રેખામાના સ્મરણમાં અને સાક્ષીમાં મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, તે માટે સમસ્ત પરિવારના સ્વજનોને અને ભાગ્યવાન વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ મારી મંગલ પ્રાર્થના છે। આ દિવ્ય પ્રારંભ આજે મોહિની એકાદશીના દિવસે થઈ રહ્યો છે અને મોહિની એકાદશીના દિવસે થતો આ મંગલ પ્રારંભ ભગવદ પ્રિયતાને પણ બતાવે છે। રેખામાની એ દિવ્ય શ્રીમદ ભાગવતજી માટેનું પોતાની શરણાગતિ, આગ્રહ, આરાધના અને સાથે સાથે એમનું જીવનભરનું અનુષ્ઠાન કદાચ રેખામાએ પણ નહીં વિચાર્યું હોય કે એમના બાળકો, એમના પરિવારજનો, એમનું સ્વજન પરિકર, એમના વૈષ્ણવજનો જે એમની સાથે સતત અલગ અલગ સેવાઓમાં જોડાયેલા છે, એમના જ હૃદયમાં બિરાજતી શ્રીમદ ભાગવતજીને પ્રગટ સ્વરૂપે વાંચન કરી, સત્સંગ કરી અને એમને દિવ્ય ભાવાંજલિ અર્પણ કરશે। સા વિદ્યા તન્મતિર્યયા એ મંગલ પ્રારંભથી શ્રીમદ ભાગવતજીનો વિશેષ મંગલાચરણ રેખામાએ કર્યો અને શ્રીમદ ભાગવત નવનીત અમૃત રસ મહાસાગર, એ નવનીત અમૃત રસ મહાસાગર જે છે એ તત્વાર્થદીપ નિબંધ, શ્રી સુબોધનીજી, શ્રી ભાગવત રસાસ્વાદ, આ બધાના જ કથાત્મક મૂળ ગ્રંથાનુસંધાન કરીને અને રેખામાએ જે પ્રકારે શ્રીમદ ભાગવતજીના આ દિવ્ય સ્વરૂપને એમના હૃદયમાં બિરાજતા એમના ઠાકોરજી, એમના ચરણારવિંદનો અભિષેક જે રીતે શ્રીમદ ભાગવતજીના શ્લોક દ્વારા કર્યો છે, તત્વાર્થદીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા, સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા ભાવો દ્વારા જે અભિષેક કર્યો છે, બહિસ્થિતસ્થ પદાર્થસ્ય અંતરમ ભાવપૂર્વકમ નિવેશનમ ઇતિ પાનો, એ રીતે અલગ અલગ પ્રકારથી જે શ્રીમદ ભાગવતજીને પાન કરવાની વાત કરવામાં આવી છે। શ્રીમદ ભાગવતજીના સ્વરૂપને હું જ્યારે નવનીત અમૃત રસ ની શબ્દોને સાંભળું છું ત્યારે રેખામાના હૃદયમાં બિરાજતા એમના ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા, ઠાકોરજી પ્રત્યેની મધુરતા અને સાથે સાથે શ્રીમદ ભાગવતજીમાં પ્રસ્તુત વિષયની ગંભીરતા, એનો કેટલો બધો અદ્ભુત સમન્વય છે। વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વજનોની કસોટી થાય ભાગવતજીમાં, એવો ગહન ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પર આવ્યા, ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે। એવા દિવ્ય ગ્રંથને જે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ભાગવતજી કેવલ ગ્રંથ નથી, ભાગવતજી સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ કહ્યું છે। અને વાંગમય સ્વરૂપ એટલા માટે કહ્યું કે અક્ષરાત્મક સ્વરૂપે શ્રીનાથજી આના એકે એક જેમ 4 પ્રકારથી સ્કંદાર્થ, અધ્યાયાર્થ, નિબંધમાં બતાવ્યા, એમ શબ્દાર્થ, અક્ષરાર્થ સુધી સુબોધનીજીમાં બતાવ્યા। 4 પ્રકાર શ્રીમદ ભાગવત તત્વાર્થદીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા અને 4 પ્રકારથી અક્ષરાર્થ સુધી સુબોધનીજીમાં વર્ણન કરવામાં આવ્યું। 8 પ્રકારથી અલગ અલગ રીતે શ્રીમદ ભાગવતજી જેનું ચિંતન કરવાથી ભગવાન તો મળે, પણ મળે તથાસ્તુ કર્યું, ભગવાન અંતર ધ્યાન થયા, એમ નહીં, ભગવાન પ્રત્યે આ જીવે ત્યાં સુધી
પરમ ભાવપૂર્ણ અવસ્થામાં રહે, અને પરમ ભાવપૂર્ણ અવસ્થામાં રહે એટલા માટે ભાગવતની આગળ શ્રીમદ ભા છે. ગ ગતિ પ્રદાન કરે, વ વિવેક પ્રદાન કરે, અને ત તત્પરતા પ્રદાન કરે. બસ આ જ શ્રીમદ ભાગવતજીનું મૂળ રહસ્ય છે. ભગવાન તો મળે પણ ભગવાન આપણી સાથે રહે એવો ભાવ પ્રગટે, એ શ્રીમદ ભાગવતજી છે. ગતિ તો આપણે સંસારમાં સ્વાર્થ માટે પણ કરીએ છીએ, પરિવારના પોષણ માટે પણ કરીએ છીએ, યશ કીર્તિ અને આપણી અલગ અલગ ક્ષેત્રની સફળતાઓ માટે ગતિ કરીએ છીએ. પણ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણને ગતિ પ્રાપ્ત થાય એવો અગર કોઈક એક આપણી પાસે કોઈક ચાર્જર હોય, આપણી પાસે કોઈક હાર્ડ ડિસ્ક હોય, આપણી પાસે અગર કોઈક એવું પાવર સ્ટેશન હોય, એ શ્રીમદ ભાગવતજી છે. હું પાવર સ્ટેશન કહું છું ત્યારે જીવને ગતિ પ્રાપ્ત કરાવવા માટે, એટલે કે ભગવાનની લીલાઓ, ભગવાનના સ્વરૂપને, ભગવાનના ચરિત્રને સમજવા માટેની અગર સૌથી સરળ, ઉત્તમ, ગૂઢ અને સર્વપ્રાપ્ય અગર કોઈક દિવ્ય સ્વરૂપ અગર આ ભૂતલ ઉપર બિરાજી રહ્યું છે તો એ શ્રીમદ ભાગવતજી છે. અને એટલા જ માટે પ્રસ્થાન ત્રયમાં સમસ્ત આચાર્યગણ વેદ, ભગવદ ગીતા અને ભાષ્યને, વ્યાસજી કૃત શ્રીમદ ભાષ્યને, બ્રહ્મસૂત્રને પ્રમાણ માનીને ચાલી રહ્યા હતા. તે વખતે શ્રી મહાપ્રભુજીએ વિદ્વદ્ભી સર્વથા શ્રાવ્યમ તેહિ સન્માર્ગ રક્ષકાઃ પત્રાવલંબન ગ્રંથ ના આ શબ્દો છે. પણ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી કે સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. પ્રસ્થાન ત્રયના આ ત્રણેય ગ્રંથો તો છે જ, એમનો તો સહર્ષ સ્વીકાર છે, પણ જીવનમાં વ્યક્તિને ભક્તિ કરવા માટેની ગતિ જોઈતી હશે તો જરૂરી છે કે શ્રીમદ ભાગવતજીનું આશ્રય કર્યા વગર, ભાગવતજીનું હૃદયમાં અર્થ પધરાવ્યા વગર, શ્રી ભાગવતજીનું ભાવન કર્યા વગર ભગવાન મળવાના નથી. એટલા જ માટે પુષ્ટિ માર્ગનું એક નામ, વૈષ્ણવ સંપ્રદાયનું એક નામ ભાગવત ધર્મ છે. આપણે જે સંપ્રદાયને, જે માર્ગને, જે વિચારધારાને જીવીએ છીએ, આપણા આદ્ય ગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી છે, પણ એમણે શ્રીમદ ભાગવતજીને એટલું બધું વિશેષ પ્રધાન સ્થાન પોતાના સંપ્રદાયમાં આપ્યું કે આખા સંપ્રદાયનું નામ જ ધર્મમ ભાગવતમ ચરેત હરિકથામ આચાર્ય ભક્તાર્ચનમ, ભાગવત ધર્મ નામ આપ્યું પોતાના સંપ્રદાય. તો વ એટલે ગ એટલે ગતિ થાય, વ એટલે પછી વિવેક છે. ભાગ વ વિવેકની પ્રાપ્તિ. હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, કયા ભગવત સ્વરૂપને કઈ રીતે મને પરિચય થશે, કયા સ્વરૂપમાં મારી આસક્તિ થશે, કયા સ્વરૂપ સાથે મારું તાદાત્મ્ય જળવાશે, કયા સ્વરૂપ મારી શરણાગતિના મુખ્ય તીર્થ સ્વરૂપે બિરાજશે, અને કયા ચરણના શરણને પ્રાપ્ત કરીને હું મારા જીવનને ધન્ય કરીશ. આ પ્રકારનો વિવેક આપણને ભક્તિના માર્ગમાં આગળ જાણવો હોય, જીવવો હોય તો શ્રીમદ ભાગવતજી એનું મુખ્ય તીર્થ છે. ભાગવ અને ત એ તત્પરતા છે. હમણાંની સમય હશે ત્યારે ભાગવતજીનું ચિંતન કરીશું, હમણાંની સમય આવશે ત્યારે સેવા કરીશું. આમ અલગ અલગ પ્રકારથી શ્રીમદ ભાગવતજીના લોક ભાષા, પરમત ભાષા, સમાધિ ભાષા, આ બધી ભાષાઓનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. પણ આ બધી જ ભાષાઓનું નીતમ નીતમ નવનીતમ પરમ પ્રીતમ, આ નીતમ નીતમ નવનીતમ પરમ પ્રીતમ છે. એટલે નવનીત વ્યાખ્યા કરવામાં આવી છે. અને આ રસાસ્વાદનો મહાસાગર છે, અને રસાસ્વાદના મહાસાગરમાં ગુરુદેવનું સ્મરણ, ભગવત સ્વરૂપનું સ્મરણ અને પ્રસ્તુત ગ્રંથની આરાધનાનું સ્મરણ, આ ત્રણેયનું સમન્વય જ્યારે ગોલોકવાસી પરમ શ્રદ્ધેયા શ્રી રેખામા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ પ્રસન્નતાનો વિષય છે. બધા જ પરિવારના
બાળકો, જમાઈઓ, પુત્રીઓ, પ્રપૌત્ર, પ્રપૌત્રીઓ, આ બધું જ આખું પરિવાર ભેગું થઈ રેખામાને શ્રીમદ ભાગવતજીના ચિંતન દ્વારા દિવ્ય ભાવાંજલિ આપી રહ્યા છે. આવી ભગવદ અંજલિ, આવી ભાવાંજલિ કેટલા ભાગ્યવાન વૈષ્ણવને પ્રાપ્ત થાય. કોઈ ગયા પછી ભાગવત સપ્તાહ કરાવે, કોઈ પોતાની હાજરીમાં ભાગવત પારાયણ કરાવે, પણ પોતાના દ્વારા પોતાના હૃદયમાં બિરાજતા શ્રીમદ ભાગવતજીનું ભાવન થાય, ચિંતન થાય, કથન થાય, શ્રવણ થાય, એવી આ દિવ્ય ઘટના જ્યારે થઈ રહી છે ત્યારે આ અનુષ્ઠાન માટે સમસ્ત પરિવારના સ્વજનોને કોઈએ એનું આર્થિક પક્ષ જોયું, કોઈએ એનું ભાવ પક્ષ જોયું, કોઈએ એની વ્યવસ્થા પક્ષ જોયું, કોઈએ એનું પ્રૂફ રીડિંગ કરી અને એનું આયોજન પક્ષ જોયું, કોઈએ એમાં કઈ જ ન કરી શકાય તો પોઝિટિવ સમર્થન આપીને એમના કાર્યને વધાવ્યું. બધા પરિવારના અલગ અલગ સહયોગથી આ મૂર્તિમંત સ્વરૂપ જે શ્રીમદ ભાગવતજીનું આજે આપણી સામે ઉપસ્થિત છે, શ્રીમદ મહાપ્રભુજીને પણ પ્રસન્નતા થાય એવા સુંદર અર્થ, વૈદિક મંત્રોના પ્રયોગ, શ્રીમદ ભાગવતજીના શ્લોકનો પ્રયોગ અને સાથે સાથે અન્ય ગ્રંથોના ઉદાહરણ સ્વરૂપે કેટલા બધા અલગ અલગ સંદર્ભ ગ્રંથોનો આમાં પરિચય કરાવીને રેખામાએ પોતાના અધ્યયનનો અને હૃદયમાં બિરાજતા ભગવાનનો પરિચય કરાવ્યો છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ રેખાંકિત જે ભાગવત છે એ રેખાંકિત શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરીએ અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ કે હે પ્રભુ, હે મહાપ્રભુ, આપ બંને અમારા માટે એક જ રૂપ છો. ઠાકોરજી અને અમારા ગુરુ શ્રી મહાપ્રભુજી આ બંને અલગ અલગ નથી, અમારા માટે એક જ રૂપ છો. આવો ભાગવતજીના સ્વરૂપમાં, કારણ કે ભાગવતજી પણ ભગવદ રૂપ છે, એના સ્વરૂપમાં પધારો, બિરાજો અને ગોલોકવાસી શ્રી ભરતભાઈ, ગોલોકવાસી શ્રી રેખામાં જ્યાં પણ બિરાજતા હોય એમને શ્રી ઠાકોરજીના ચરણનું શરણ પ્રાપ્ત થાય અને સાધન ઓર નહીં આ કલી મેં જાસો હો કનિવેર, એ ભાવથી આપણે આપણા હૃદયની ભાવાંજલિ અર્પણ કરીએ અને શ્રીમદ ભાગવતજીનું જ્યારે જ્યારે વાંચન થાય ત્યારે રેખામાં અને ભરતભાઈ આપણી સાથે હાજરા હજુર છે, ઉપસ્થિત છે, એવી ભાવના જો આપણે કરીશું તો ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી પણ હાજરા હજુર વિરાજમાન થશે. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં જ્યાં ભગવાનના ગુણગાન થાય છે ત્યાં ત્યાં ભગવાન પોતે પ્રગટ થયા વગર રહી શકતા નથી. તો પ્રભુનું પણ આવાહન કરીએ, આ દિવ્ય ભગવદીય દિવ્યાત્માનું પણ આવાહન કરીએ અને શ્રીમદ ભાગવતજીના ચિંતન મનન દ્વારા શ્રી ભાગવતજીના રહસ્યને, શ્રીમદ ભાગવતજીના રસને, શ્રીમદ ભાગવતજીના પ્રસ્તુત વિષયને આપણે સત્સંગ સ્વરૂપે, ભાવાંજલિ સ્વરૂપે આનો સત્સંગનું આયોજન કરી અને આપ સૌના જીવનમાં આ પ્રકાશ પથરાય અને આપ સૌ પણ એ ભગવદીયતાના, એ વૈષ્ણવતાના દિવ્ય રાજમાર્ગ ઉપર ચાલી શકો એવી પ્રેરણા આપના વડીલોના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થાય એવી ભાવોર્મી કરી શ્રીમદ ભાગવતજીના મંગલ પ્રારંભ માટેના આશીર્વાદ, આજ્ઞા અને મારું પૂર્ણ સમર્થન આપીને વિરમી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણ.